પોરબંદર શહેરમાં વરસાદના વિરામના 24 કલાક બાદ પણ છાયાપાટા પાસે અનેક ઘરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે, જેને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળે છે. વહેલી તકે પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે. પોરબંદર શહેરમાં 25 ઇંચ વરસાદ વરસી જતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે, પરંતુ વરસાદના વિરામના 24 કલાક બાદ પણ આ વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે. છાયા રણ વિસ્તારમાં પાટા પાસે પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. વરસાદના વિરામ બાદ પણ ઘરોમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતા રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગોઠણદૂપ ગંધાતું પાણી છે, રોગચાળો થાય તેવી ભીતિ છે. તંત્રએ 3 દિવસમાં કોઈ કામગીરી કરી નથી, માત્ર આશ્વાસન આપ્યું છે. તંત્ર ધારે તો બધું થઈ શકે, કારણ કે પાલિકાથી લઈને ધારાસભ્ય, સાંસદ બધા ભાજપના છે, પરંતુ કોઈ કાંઈ કરતું નથી. માત્ર કાઉન્સિલર ફૂડ પેકેટ લઈને આટા મારે છે, પરંતુ અમારે ફૂડ પેકેટ નથી જોઈતા, પાણીનો નિકાલ જોઈએ છે. હાલ બાળકોને બીજાના ઘરે મોકલી આપ્યા છે અને તમામ દાણા પાણી બગડી ગયા હોવાથી બહાર જે મળે છે તે ખાઈ લઈએ છીએ. 3 દિવસથી પાણી ભરેલા છે, કોઈ નિકાલ નથી. પાણીમાં દુર્ગંધ આવે છે અને ગટરના પાણી પણ આ પાણીમાં ભળી ગયા છે. અનેક લોકો ચામડીના રોગનો ભોગ બન્યા છે. સતત પાણીમાં રહેવાને કારણે બાળકો બીમાર પડી ગયા છે. મોટર મૂકી હોવાની 3 દિવસથી વાતો કરે છે, તેમ છતાં હજુ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી. છેલ્લા 3 દિવસથી જાણે સમગ્ર વિસ્તારના લોકોને બાનમાં લીધા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક લોકો તો પોતાના મકાનોને તારા મારી અન્યત્ર રહેવા ચાલ્યા ગયા છે. કેટલાક લોકો તો ઉપરના માળે રહી જેમ તેમ દિવસો કાઢી રહ્યા છે. આવી સ્થિતિનું અગાઉ ક્યારેય નિર્માણ થયું નથી તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા હતા. સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે પાલિકાના સત્તાધીશો જેટલો ઉત્સાહ મેળાના આયોજનમાં દાખવે છે તેટલો ઉત્સાહ પાણીના નિકાલમાં કેમ દાખવ્યો નહીં? અગાઉથી જ ભારે વરસાદની આગાહી હોવા છતાં બંને પમ્પિંગ સ્ટેશન કેમ શરૂ કરાવ્યા નહીં? જ્યાં સુધી વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે ત્યાં સુધી તંત્ર ઊંઘતું જ રહ્યું હતું અને ત્યારબાદ મીડિયાના પગલે સફાળું જાગેલું તંત્ર હજુ પણ પાણીના નિકાલની કામગીરી કરાવી શક્યું નથી. અગાઉ વિપક્ષ મજબૂત હતું અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત કોંગ્રેસની ટીમ, યુથ કોંગ્રેસ ટીમ વગેરે જ્યારે પણ વરસાદી પાણીનો ભરાવો કે અન્ય કોઈ પ્રશ્ન કે મુશ્કેલી હોય તો તંત્ર સામે લડત આપતા હતા અને સમસ્યાનું નિરાકરણ કરાવતા હતા. પરંતુ હવે તેઓ ભાજપમાં ભળી ગયા હોવાથી વિપક્ષ જેવું રહ્યું નથી. આથી હવે સત્તાધીશો મનમાની ચલાવી રહ્યા છે અને પ્રજાને દાદ ન દેતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા. અને હવે લોકોના પ્રશ્નો એ લડત માટે એકમાત્ર મીડિયા જ સહારો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આના ભાવેશભાઈ પિત્રોડા છે. છાયા પ્લોટ પાટા પાસે રવસો અશોકપાની સામેની ગલીમાં મારા મકાનમાં છેલ્લા 3 દિવસની અંદર પાણી ભરેલું છે. કાંઈ નિકાલ નથી કરવા આવતા કોઈ, ને ખાલી બધે ફૂડ પેકેટને દઈ જાય છે એ રીતના આજુબાજુમાં બધાને. અને અમે બધો સામાન ઉપર ચડાવી દીધો છે અને બધો સામાન બગડી ગયો છે અમારે. તો આનું શું કરવું, એનું કાંઈ નિરાકરણ લઈ આવો. બધા કહેવા જાય તો એમ જ કે મોટર મૂકી છે પણ મોટરનો એક નિકાલ કાંઈ પાણીનો થતો નથી, એમનેમ જ છે 3 દિવસ ત્યાં. તો આનો કાંઈક નિકાલ કરો. કિશોરભાઈ રાઠોડ, છાયા પાટા પાસે અશોકપાનની સામેની ગલીમાં 3 દિવસ ત્યાં આવો સતત વરસાદ હોવાથી પણ તંત્ર આ બાજુ આવવાનું કાંઈ નામ નથી લેતું અને ઘરમાં 3 દિવસથી અમારે ગોઠણનું પાણી છે. આમાં કેમ રહેવું અમારે અને બહાર કેમ નીકળવું? અને આ ગંધારું પાણી આખું ગટરનું છે કે જેમાં હાલીને આપણા પગના અને બધે રોગચાળો થાય એમ છે બહુ જાજુ, પણ તંત્ર કાંઈ આમાં કામગીરી કરી શકતું નથી. ખાલી આશ્વાસન આપે છે કે પંપ ચાલુ છે. ત્યાં જોવા ગયા હતા તો એ કે 4 પંપ છે, અમે જોવા ગયા હતા તો ત્યાં એક જ પંપ ચાલુ છે અને બિરલાનું પાણી સામું ફેંકે છે બિરલાવાળા. એટલે એ નહીં થાય છે, ઉલે છે ને પાછું આવે છે, ઉલે છે ને પાછું આવે છે. એટલે આનો કંઈક નિકાલ લાવે તો આમાં કંઈક આગળ વધે અને મુખ્યમંત્રીને રજૂઆત કરીને જો થાય એમ છે, તંત્રથી બધું થાય એમ છે, સરકાર એની છે બરાબર, પણ છતાં પણ એ લોકો કાંઈ કરી શકતા નથી. નકર એ લોકો ધારે તો રાજકોટથી ને બીજે ગમે ત્યાંથી મશીનરી મંગાવીને આ પાણી ઉલેચી શકે એમ છે, પણ એ લોકો કાંઈ કરવા તૈયાર નથી. અને આ બાજુ તો 3 દિવસથી અર્જુનભાઈ કે કોઈ આવ્યા જ નથી આ બાજુ જોવા. ખાલી કાઉન્સિલર અમારા એને આવ્યા છે 2, એ બિચારા સવારથી સાંજ ચક્કર મારે છે, બાકી કોઈ મોટા નેતાઓ કે કોઈ આવેલા નથી આ બાજુ. અત્યારે રસોઈની શું પરિસ્થિતિ તમારી? કેટલા દિવસથી અમારે બીજાના ઘરે આશરો લેવો પડે એમ છે. અમને બારોબારથી જે મળે એવું ખાઈએ છીએ અમે, બીજું શું કરવું આમાં? ઘર વખરી ફર્નિચર ને કઈ બધું બગડી ગયું છે, બધું બહુ નુકસાની થઈ છે અમારે.
દાણા પાણી બધું બગડી ગયું છે આમાં.